નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. વિશ્વની કેટલી એવી ઘટનાઓ હોય છે ને તેમાં ખાસ કરીને અકસ્માત એ આપણા માટે એક એવો અનિચ્છનીય એક ઘટના છે કે જે આપણને દર વખતે કંઈક શોક આપીને જ જાય છે. એ અનિચ્છનીય ઘટના એટલે કે અકસ્માત જ્યારે થાય છે ત્યારે તે આપણને માત્ર દુઃખમાં જ નાખે છે. તે માત્ર આપણને અસંતોષ કે શાંતિ વિના એ આપણને એક દુઃખ અને ખૂબ બધું કષ્ટ આપીને જાય એવો એ અકસ્માત છે. અકસ્માતમાં જ્યારે લોકો એટલે કે સ્વજનો પોતાના જે સ્વજનને ગુમાવે છે, પરિવારના સભ્યોને ગુમાવે છે, ત્યારે તેઓને ખૂબ દુઃખ થાય છે. પરંતુ તેનાથી પણ વધારે દુઃખ ત્યારે થાય છે કે એક જ પરિવારના 6-7 સભ્યો એક સાથે અહીંયાથી ઈશ્વરને ભેટ પહોંચે છે. વિચાર કરો કે કેટલા બધા 6 એટલે 7 સભ્યો, 6 અને 7 જેટલા સભ્યો, એક ખૂબ મોટી સંખ્યા, અને 6-7 સભ્યોની ખોટ પરિવાર માટે ખૂબ અસહનીય કહેવાય. અત્યારે વિરમગામમાં પણ કંઈક એવું જ થયું. વિરમગામમાં યાત્રાએ જતા એ સભ્યો હતા. યાત્રાએ જતા હતા અને યાત્રા જતા ટ્રક આવ્યું અને ટ્રકે બધાને અડફેટમાં લઈ લીધા અને 7 જેટલા સભ્યોનું મૃત્યુ પામ્યું. તેઓ જતા હતા યાત્રા કરવા અને તેમનું મૃત્યુ થઈ ગયું. એમાં 5 મહિલાઓ અને 2 પુરુષો હતા. એ 7 જણના મૃત્યુ થયા અને ત્યાંથી જે દ્રશ્યો આવ્યા તે ખૂબ જ મચાવી દે હતા. ત્યારે જ્યાં રોડને રસ્તા પરના દ્રશ્યો પણ એવા હતા કે ત્યાં લોહીના ખાબોચિયાઓ ભર્યા હતા. ખૂબ લોહીલુહાણ એ રસ્તો ઉડતો હતો અને તેનાથી પણ વધારે ભયાનક એ લાશો ઉડતી હતી. જેવો જ ખબર પડી એટલે કે ત્યાં અકસ્માત થયો છે તો પરિવારના સભ્યો દોડી આવ્યા, પરંતુ એટલો સમય ન હતો કે તેઓએ પરિવારના એટલે કે સ્વજનોને બચાવી શકે. તેમના માટે ખૂબ દુઃખની વાત છે કે તેઓના પરિવારના તેમણે એક સાથે 7 સભ્યો ગુમાવ્યા. આ દિવસે ક્યારેય પરિવારના લોકોને ભૂલી શકે કે તેમના એક જ દિવસે 7 સભ્યોને ગુમાવી શકશે. અને એવી પણ કંઈ કલ્પના નહીં કરી હોય કે યાત્રાએ જે જઈ રહ્યા હતા તેમણે પણ એવી કલ્પના નહીં કરી હોય કે તમે આપણી યાત્રા સુધી નહીં પહોંચીએ, પરંતુ આપણી યાત્રા સીધી ઈશ્વર પાસે જવાની છે. વિચાર કરો કે કોઈ એવી કલ્પના ન કરે કે આજે મારું મૃત્યુ થવાનું છે ને કોઈ એવું વિચારે નહીં, પરંતુ જેવો જ અકસ્માત થયો કે અકસ્માત આનંદમાંથી એ ચીસોમાં ફેરવાઈ ગયો અને ત્યાં માત્ર દુઃખ અને કષ્ટ જ હતું. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.